ઓય કાલી હું તો આવતો થો લ્યો 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 બસ। જય માતાજી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ હસ્તગીરી જાળિયા। ત્યાંનો તમને ડુંગર બતાવીશું અને ત્યાંનું જૈન ધર્મનો 108 મંદિર બતાડીશું। તો અમે 4 મિત્રો છીએ, અમે જઈ રહ્યા છીએ જાળિયા। જો અમારો વ્લોગ ગમે તો તમે કન્ટિન્યુ ચાલુ રાખજો, જોવાનું બહુ મજા આવશે। હસ્તગીરી પાલિતાણા જૈન મંદિર માત્ર જૈન ધર્મના શ્રાવકો માટે જ નહીં પણ દરેક માટે એક અનોખું ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળ છે। યાત્રાળુઓ માટે આ પવિત્ર યાત્રાધામ એ આધ્યાત્મિક અને આધ્યાત્મિકતા માટે પ્રેરણારૂપ છે। પાલિતાણામાં પર્યાવરણીય સંરક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। પર્વત અને આસપાસના વિસ્તારને પ્રકૃતિની સુંદરતા અને શાંતિ માટે સંરક્ષણ આપવામાં આવે છે। દર વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન થાય છે જેથી પર્યાવરણની સુરક્ષા થઈ શકે। હસ્તગીરી પાલિતાણા જૈન મંદિર ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં આવેલું છે। પાલિતાણા એ જૈન ધર્મના ભક્તો માટે ખૂબ જ પવિત્ર યાત્રાધામ છે અને જૈન ધર્મના સૌથી મહત્વપૂર્ણ પર્વતીય યાત્રાધામોમાંનું એક માનવામાં આવે છે। दोस्तों અમે આવી ગયા છીએ હસ્તગીરી, પોગી ગયા। અમે ગાડી લઈને જાવી છીએ, જોઈ લો ગાડી ચડાવવાની સાથે ડુંગર તો કન્ટિન્યુ રહેજો, અમે જઈએ છીએ। વૈષ્ણવ તમને કહેતા જ આપું હસ્તગીરી પાલિતાણા જૈન મંદિરો જૈન આર્કિટેક્ચરના શ્રેષ્ઠ ઉદાહરણ છે। આ મંદિરોમાં બનેલી શિલ્પકલા અને કોતરણી કામનું વિશેષ મહત્વ છે। મંદિરોમાં વિવિધ કલાકૃતિઓ અને મૂર્તિકાર્યો જોવા મળે છે જે જૈન ધર્મના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ આપે છે। યાત્રાળુઓને પર્વત પર ચડવા માટે તદ્દન તૈયાર રહેવું જોઈએ। પાણીની બોટલ, આરામદાયક પોશાક અને જરૂરી દવાઓ સાથે લઈને જવું જોઈએ। પર્વત પર ચડતા સમયે કોઈ પર્યાવરણીય નુકસાન ન થાય તે માટે જાગૃત રહેવું જોઈએ। મિત્રો અમે અડધે પોગી ગયા છીએ, જો નજારો બધો આખો શેત્રુજી વાહે દેખાય છે। હજી અમારે જવાનું છે ઉપર, જો ઉપરનો નજારો જોઈ શકો છો, કેવા ઢાળ છે। અમે અડધે પહોંચી ગયા છીએ, બહુ ઢાળ આવે છે ગાડી લઈને ચડવામાં। અને જો તમારે અહીં ફરવા આવવું હોય તો પાલિતાણાથી 17 થી 18 કિલોમીટર છે, તમે આવી શકો છો। ગૂગલ મેપમાં તમને નાખી દઈશું અને આ નજારો જો અમે અડધે પહોંચી। હસ્તગીરી પર્વતમાળામાં આવેલો છે અને તેમાં હજારો જૈન મંદિરો છે। પાલિતાણા પર્વતમાળા પર 900મી વધુ મંદિરો છે જે 11મી અને 19મી સદી વચ્ચે બાંધવામાં આવ્યા હતા। પર્વતના શ્રેષ્ઠીની ચડાઈ 3.5 કિલોમીટર છે અને તેમાં 3800મી વધુ પાયરી સીડીઓ છે।
જેના પર ચડીને શ્રદ્ધાળુઓ મંદિરની યાત્રા કરી શકે છે. આ યાત્રાને પવિત્ર માનવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ ત્યાં જઈને દર્શન અને પ્રાર્થના કરે છે. તો મિત્રો અમે હવે અડધે ઊંધી પહોંચી ગયા છીએ. તો અહીંયા થોડુંક એક જોવા લાયક સ્થળ છે તો જઈએ છીએ. તમને દેખાડવાનું છે બધું. અવધિકભાઈ કેમ મજા આવે તમને? બહુ મજા આવે. હે હા, નજારો બહુ મસ્ત છે ને બહુ મજા આવે. હા શું ને ભવદીપભાઈ તો પહેલી વખત આવ્યા છે એટલે એને તો મજા જ આવ્યા કરશે. પહેલી વખત આવે એને બહુ મજા જ આવે. પણ તમે પણ આવો. તો મિત્રો અમે અમારી બાઇક સામે મૂકીએ અને અમે અહીંયા એક સ્થળ જોવા માટે આવ્યા છીએ. અને અહીંયા છે ને ખૂબ સરસ મજા આવી રહી છે. જો તમારે અહીંયા આવવું હોય તો એકદમ અવશ્ય મુલાકાત લેજો. બહુ જરૂર મજા આવો અને બહુ મજા આવે. બહુ મજા. કુદરતી વાતાવરણ છે. કેમ ભવદીપભાઈ કેવું લાગ્યું? બહુ મજા. અજયભાઈ અરે બહુ મસ્ત લાગ્યું હો ભાઈ. તમને તમને- રવિભાઈ કેવું લાગે? મંદિર થી આપણે હવે થોડાક જ દૂર છીએ. હમણાં તમને મંદિર દેખાશે, થોડું થોડું દેખાતું હોય તો નકર હમણાં 5-10 મિનિટની અંદર ની આમ પહોંચી જઈશું. રવિભાઈ કેવી મજા આવે તમને? અહીંયા ભાઈ ઓમ ફરવા લાયક સ્થળ છે. અહીંયા બહુ મજા આવશે, તમે એકવાર આવો. જરૂર આવો. તો અમારી ગાડી અહીંયા પડી. હવે થોડેક જ આઘા છીએ અમે. તમે જોઈ શકો છો, જો અહીંયા મંદિર રહ્યું. ત્યાં જઈને હવે મળી. જો દોસ્તો, અમને અહીંયા ડુંગરા ઉપર તળાવ જોવા મળ્યું છે. બહુ મસ્ત તળાવ છે. પ્રદીપભાઈ, તમારે નાવું છે આમાં? આમાં મગર છે. તમારે રવિભાઈ નાવું છે આમાં? આમાં નો નવાય ભાઈ. કેમ? આમાં કાંઈ નક્કી ન હોય, હું બહાર અંદર એ સાચી વાત. જાણ્યા વગર નવાય નહીં એક કોઈ તળાવમાં. હવે પાક્કું મંદિરે જઈને મળીએ. હસ્તગીરી પાલિતાણા જૈન મંદિર યાત્રા શ્રદ્ધાળુઓ માટે એટલું મહત્વ ધરાવે છે કે તેને જૈન પોનો તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ જૈનોનો પર્વત છે. પાલિતાણાને જૈન તીર્થકરોના પવિત્ર દર્શન સ્થળ તરીકે માનવામાં આવે છે અને તે જગતમાં સૌથી મોટા અને મહત્વપૂર્ણ જૈન યાત્રાધામોમાંનું એક છે. પાલિતાણા સમગ્ર જગતમાં એકમાત્ર યાત્રાધામ છે જ્યાં 900 થી વધુ જૈન મંદિરો એક જ પર્વત પર આવેલા છે. પહાડ પરનું દ્રશ્ય ખૂબ જ આકર્ષક છે, જ્યાંથી આસપાસના વિસ્તારના સુંદર નજારાઓ જોવા મળે છે. હસ્તગીરી જૈન તીર્થ જૈન ધર્મના અનુયાયીઓ માટે વિશિષ્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ તીર્થ સ્થાનક તેના પ્રાચીન મંદિરો, સુંદર આર્કિટેક્ચર અને આત્મિક શાંતિના કારણે શ્રદ્ધાળુઓને આકર્ષે છે. શ્રી આદિનાથ મંદિર. આદિનાથ તીર્થંકરનું આ મંદિર સૌથી મોટું છે અને સૌથી વધુ ભક્તોને આકર્ષે છે. આ મંદિર તેના જટિલ શિલ્પો અને વિશાળ ગુંબજ માટે પ્રખ્યાત છે. શ્રી ચોમુખા મંદિર. 4 પ્રવેશદ્વાર ધરાવતું આ મંદિર જૈન સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. ચોમુખી એટલે કે 4 પ્રવેશદ્વારવાળી ચોમુખી મૂર્તિ અહીં સ્થાપિત છે. શ્રી દાદા ગાંધી. આ મંદિરનું ધાર્મિક મહત્વ છે, જ્યાં લોકો ધાર્મિક વાર્તાઓ અને પવિત્ર પ્રવચનો સાંભળવા આવે છે. મંદિરોની અંદર અને બહાર અદ્ભુત કોતરણી જોવા મળે છે.
મંદિરોના શિલ્પો અને સ્થાપત્ય સફેદ મકરાણા પથ્થરમાં બનેલા છે. મંદિરની અંદરના સુંદર મંડપ અને સ્તંભો જૈન સ્થાપત્ય કૌશલ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પાલિતાણા પર્વતનું મહત્વ એ છે કે અહીં અનેક તીર્થંકરોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હોવાનું મનાય છે. વિવિધ જૈન સમુદાયોના રાજકુમારો અને ભક્તોએ મંદિરની સ્થાપના અને નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ મંદિરો 11મી સદીથી 19મી સદીની વચ્ચે વિવિધ રાજવીઓ અને વ્યાવસાયિકોના દાન અને માર્ગદર્શન હેઠળ બાંધવામાં આવ્યા હતા. ગાડી ચડાવવામાં થોડીક તકલીફ પડી, પણ જેને હાલીને જવું હોય એને તો આ વાહ રસ્તા છે ઠેઠ મંદિરે પહોંચી ગયા. આ કુદરતી નજારો જોવો તમે. ત્યાં ભાઈ મજા આવે ને? બહુ મજા આવે. પવન બહુ મસ્ત આવે. કઈ નહીં. વાહે છે ઈ મંદિર છે, આપણે દર્શન કર્યા. પાછળ 108 મંદિર છે. બધાય તો અમે દેખાડી નથી શીખ્યા, પણ તમે આવો તો જોઈ જો. અંદર વિડીયો ઉતારવાની પરમિશન નથી. તો મિત્રો હવે આપણે નીચે ઉતરશું હળો હળો. કેમ બધાને જવું છે ને? હા, હવે તો મજા આવી કે નહીં? વરસાદ આવી જશે. તમને નીચે જાતા જાતા તમને નજારો બતાવી બહુ મજા આવશે. ચાલો વાદળા તો હા બેઠા આમ જો ડુંગર. દોસ્તો, આ બધા હસ્તગીરી આવે તો છે, હરવાર નાસ્તો એ લાવે છે. નાસ્તો લાવે એનો તો વાંધો નથી, પણ લાવીને અહીંયા ખાઈને અહીંયા જ નાખે છે. પણ બધાને હારે લઈ જવાય. કચરો નીચે જઈને કચરા પેટીમાં નાખો. કેમ છું રીવી? મજા? અજયભાઈ તમને? પણ તો મજા જ આવે. મજા આવે. ગમે ને. ત્યાં પહોંચી ગયા છે. હા યાર. પાછા નીચે ઉતરવા માટે ગાડી કામ થઈ છે. બંધ કરીને આવી હો. ચાલુ ગાડીએ નહીં આવવાનો. અમારા સાથીદાર આગળ વહી ગયા છે. ભાઈ ધીમે ધીમે આવજો ભાઈ, રસ્તો નથી સારો. એટલે આ શું થયો? ઓય કાલી હું કેમ આ શું થયું ગોપાલભાઈ? હે તો ધીમે ધીમે કઈ ને, હું રવિને આગળ ઈ જ કેતો આવતો હતો. લ્યો બસ હવે ધીમે ધીમે આગજો ગોપાલભાઈ. હવે હા ધીમે હો ભાઈ, બધાને અહીંયા વિનંતી છે હળો ગાડી આગળ બીજો રહી ગયા. સારું ધીમે ધીમે આગજો. એવું લાગે રાખી લો હું કે આવે જ વાહન કાપી ગાડી છે કેવું છે? સારું હાલો દોસ્તો, ધીમે ધીમે ગાડી હાંકવી તમારે. તે જો આ તો રહી ગયા અહીંયા ખાડામાં.
રહી ગયા. રવિ તું ધીમે આગજો હો ભાઈ. અરે હાવ ધીમે ગાડી આવ્યા એ નીચે આવી ગયા છે ગાડીઓ લઈને. ભવજીભાઈ કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? બહુ મજા આવી કોઈ હે અજયભાઈ? મને તો આમ ધગધગ થાવ મળ્યું. તમે ગાડી નાખીને ત્યારે મેં કીધું આનું શું થશે હવે? તો મિત્રો અમે હસ્તગીરી જાળિયાનો બ્લોગ બનાવી નાખ્યો છે. હવે અહીંયા એન્ડ કરવી છે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરજો અને આગળના વ્લોગ જોવા માટે બેલ આઇકનનો પ્રેસ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.